કદી માંગુ નાખે ઉસેક હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. બાકી મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ભાઈ. ઇન્ડિયા જરાક ફેર પડી ગયો પણ વાંધો નહીં ભાઈ. અત્યારમાં સૂર્ય તો ભાઈ ઉગી જશે મસ્ત મજાના. રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ઓલું મસ્બા ત્યાં નહીં જતા ભાઈ. મસ્બા આજમાં એક વિજેલો છે કાલમાં એમ છે. એટલે કાલમાં એક જો ભાઈ અહીં આજમાં કાલમાં એક જો છે ભાઈ મસ્બા, બીજું કંઈ જો નથી. ને બંધણ પકડવા આવવાનું છે. મોટા મોટા હોંડિયા તમને બતાડશું ભાઈ. કન્ટિન્યુ કેટલા બંધણ છે, કેવા બંધણ છે, બધું તમને જોવા જાણવામાં મળી જાય ભાઈ. તો બિના રહેજો છેલ્લે સુધી વિડીયો જોજો, પૂરો જોજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તમને એમ લાગતું છે કે તારમાં નાસ્તો કર્યો? મેં તો હા, મેં નાસ્તો કરી લીધો ભાઈ. નાસ્તો કરીને જવાનું હોય ભાઈ બંધન પકડવા. નકર ભૂખા પેટે ને આ એક કામ છે ને ભાઈ થાય નહીં જરીએ. અને આપણે બંધન આગળ પૂગી જાવ એટલે તમને આ બંધન કેટલી શેઠ સુધી કવડું છે ને એ બતાવી દેવામાં આવશે મારા વાળા મિત્રો. બિના રહેજો. આવા કંઈક કાદા છે ભાઈ. તો છે ને કાદા એ કંઈક નેક્સ્ટ લેવલ કાદા હે ભાઈ. તો જાય ગારો યોગ્ય છે બંધણે જઈને પછી ભાવ તમને મળી તો ભાઈ ભાવ બધું બતાવું મિત્રો. આપણું બંધણ બહુ ભાઈ મોટું છે. કાલમાં આવ્યા 1.5 થી 2 કિલો જેટલા હોંડી આવ્યા. હા તો ઓલા પણ છે ને લીલું લીલું તમને દેખાય ને મિત્રો. જુઓ અહીંથી ઠેઠ આ બધું ઠેઠ અહીંયા સુધી આવડું છે ને ભાઈ. આપણું બંધણ છે ખાલી મારા વાલા. તો બંધણ પકડીએ પછી તમને બતાવીએ કેવી રીતે પકડીએ, કેવું પકડીએ ને કેટલા હોંડિયા આવે એમ. જો કે મિત્રો આપણું આ કાંડે નથી. આપણે ભાઈ મસ્બામાં મચ્છી પકડતા હોય, દરિયામાં ઝુંગલા ને એવું બધું પકડતા હોય. પછી પાયલવા છે, શેળવા છે, એવું બધું સહેલું થઈ જાય. વાવાઝોડાને કારણે છે ને 4-5 જમણ થઈ ગયા અમે. અને આમ લો ગુમલાનું નામ લીધું ને ત્યાં 2 ગુમલા હાજર થઈ ગયા ભાઈ. તો જાળમાંથી કાંઈ છે ને મસ્બામાંથી આવી રીતે કંઈક હોય. એ તો તમે મારા વિડીયો જોતા છો પહેલાં ના, તો તમને ખબર તો છે ભાઈ. જૂના સબસ્ક્રાઈબર છે ને એને ખબર તો છે કે હું કેવી રીતે મચ્છી પકડતો એમ. એપલ આઈફોન લીધો ને 15 એ પછીના વિડીયોમાં હશે ટીલા ભાઈ. જોઈ લેજો, ગોત લેજો કોકને રડે ને તો એમ. ઘણા બધા શાક આવતો હોય એ વખતમાં. તો હા એક તગારો તો ખાલી કાટી આવતી, કેટલીક હું કાટી અને 2 તગારા ગુમલા. તોય ઓણ ગુમલા રાની હો મિત્રો. હું કરવું પણ આમ છે ભાઈ. ઓહો મિત્રો રેટમ પણ આવી જશે. ઓહો પડે દાડી બોલી ગઈ. ઓહો અહીંયા પણ કેમ કર્યો ટીટમે જોવો મિત્રો. હા હું આવ્યું જોવું છે મિત્રો. આ નાનો તો હું આવ્યું છે કે મિત્રો કાંઈ ખબર ન પડતી ભાઈ. પહેલું છે ભાઈ. આ તો હા ને નાનો તો પહેલું આવી જશે ભાઈ. નરમતા પહેલું, સાક્ષી પહેલું કહેવાય ને એનું બસું છે ભાઈ. આપણે જવા દઈએ તો જુ હોંડિયા પકડે મિત્રો. ટીટમ આવી જશે ભાઈ. તો મિત્રો જો એટલા હોંડિયા પણ અહીંથી પકડી લીધા છે ભાઈ. અને હવે અહીંયા આવ્યા છે આપણે હોંડિયા પકડવા. ઓહ માય ગોડ, થાળ લાગી જાય તો હોંડિયાની મિત્રો. થાળ લાગી જશે ભાઈ, જોઈએ કહો તમે. અને હોંડિયા હમા ઠેકે છે ભાઈ. અને આ બંને છે ને ભાઈ આ નાના હોંડિયા આવે છે. મોટા હોંડિયા હું તમને ભાઈ બતાડી થોડીક વાર છે. કેમ કેટલા બધા હોંડિયા પકડ લઈ. હા હું ઢૂકી ગયો. હવે તો એ બેઠેલો પણ જો અહીંયા છે. ખોલામાં તો ઘણા છે. ઓહો ખોલામાં તો ભાઈ જુઓ કેટલા બધા છે. બહુ છે હો ભાઈ. અહીંયા પેલા બધે ભાઈ હોંડિયા હું પકડ લઉં, પેલા ઠલવી દઉં. એક ટીટમ પણ આવ્યો છે ભાઈ મસ્ત મજાનો. જો ભાઈ હોંડી જાય. તો મિત્રો આપણે છે ને ખોલો પકડી લીધો છે ભાઈ. અને એટલે કંઈક હોંડિયા આવ્યા છે. અને આ તો એક દેશી ગયેલી અહીંયા અને એક દેશી ગયેલી બીજી હતી અહીં. એક આ ને એક આ 2 આવ્યું છે ભાઈ. બાકી બીજા બધા હોંડિયા આવ્યા છે.
અને આમ જુઓ ટીટમ અહીંયા કેવો મસ્તીનો લાલ ઘૂમ દેખાય છે ભાઈ. હોંડિયા ફેટા કરી નાખ્યો ભાઈ. હવે રેડી કેવો મસ્તીનો દેખાય એમ. એ તો જુઓ તમે મિત્રો એના કાંટા હે. વાહ વાહ. સુપર કેવું જનાવર આવે કામ મિત્રો. આવડો ટીટામાં ભાઈ તો આવું કંઈક જનાવર આવે છે. અને હોંડિયા ઓકે ઓહો કહ્યું પડ્યું હોંડિયા તકે તો ભાઈ આવે છે. અને આને શું કહેવાય ખબર છે? લેરિયું કહેવાય. લેરિયા પછી કહેવાય. આ છે ને આ ધૂળમાં બહુ હોય. ગારામાં બહુ ન આવે પણ આ એકાદું આવી ગયું એટલે વાંધો નહીં. પછી આવું બધું છે ભાઈ. હવે તો થાય બીજા બંધણે. તો પછી તમને મચ્છી બતાડો અલગ અલગ બંધણની. 5 બંધણની હાલો. જેટલા બંધણ છે ને એટલા બંધણની તમને મચ્છી બતાડી દઉં. તો મિત્રો આપણે છે ને સેદલબેનના બંધણે પૂગી જશે. એ મસ્ત મજાના સેદલબેન હોંડિયા પકડે છે અત્યારે. એનું બંધણ પણ ખાલી થઈ ગયું છે. તો આપણે જઈએ ભાઈ. કાંઈ ગમે તો પડો આમાં પણ ગારો છે થોડો થોડો લહરી પડી હતી. એ વાંધો આવે કા છે બેન? તો કેટલા હોંડિયા પકડ્યા છે? જો ભાઈ આમાં મારે અમારે જેમ બંધણ હોંડિયા વીણવા પડે ને એમ જ ભાઈ તો અહીં વીણે છે હોંડિયા. ભાઈ એક માછલી આવી જશે ભાઈ મસ્ત મજાની. અહીંયા માછલીઓની વાર રહી કારણ કે આદિમ બંધણ નહીં ગઈ એટલા માટે. જો ભાઈ અમારું બંધણ પણ સેદલબેનની બંધણની પડખે જ છે ભાઈ. કે અમારું બંધણ આવડો એ ઓલા પડખે એ ને સેદલબેનનું આવડું આ પછીનું આ છે ભાઈ. અમે ફાર્મે રાખેલું છે ને એ આ રિંકુબેન પકડે છે. એ ફાર્મે બંધણ છે ભાઈ. અને પછીના બીજા બધા એના છે. તો અપડેટ આપો તમને. તો બિનારો ભાઈ અહીંથી પેલા ફિલહાલ જાવ હવે ભાજી સેદલબેન. હવે અમે ના બંધણ પકડવાના છે હો ભાઈ. હા હા તો ભાઈ આવું બધું છે. તો મિત્રો જોવો આ બધા હોંડિયા છે અહીં મસ્ત આપણે મૂકી દીધા છે ભાઈ ફાઇનલી. અને લેમટા થોડા તમને બતાવી દઉં. તણી લાવવું પડશે ભાઈ. જોઈએ કેટલા દોડે અહીંયા લેમટા. આ બધે તમને દેખાય ને બધા લેમટા છે. આ બધે ઘણા ખરા છે ભાઈ. બહુ છે દુનિયાના છે ભાઈ. જોઈએ કહો જો તેણે મસ્ત પાસે આવી રીતના કંઈક. વાહ. તો મિત્રો આપણે ત્રીજા બંધણે આવી ગયા છીએ ફાઇનલી. આ બંધણ છે ને આખું મિત્રો ગારામાં છે. ગોળને ગોળને હાથલે હાથલે ગારો છે ભાઈ. અહીં કોઈ અંદર ડોલ પડી ને ના તો ના જવાય એમ નથી ભાઈ. અહીંથી હું તો કહું છે ને કિલો જેટલા ખોંડી આવી છે ભાઈ. એટલે કે આપણે પેલું બંધન પકડ્યું ને એમાં 1.5 કિલો ખોંડી આવ્યા. પછી સેદલબેનનું બંધન પકડ્યું ને એમાં કિલોથી 150 કિલો સુધીમાં કંઈક હતા. માછલી બાછલી બધી છે આપણે જોયું ભાઈ. અને આ બંધણી છે ભાઈ કિલોથી 1.5 કિલો એટલે હોંડિયા. આ બંધણી છે ગહોલિયું બહોલિયું હોંડિયા બોણિયા બધું એવું બધું છે ને ભાઈ ગારામાં. પીપા છે ને ભાઈ કહેજો હું બધા તમને બધા બંધણના હોંડિયા બતાડી દઈ. તો બધા હોંડિયા થઈને કેટલા કિલો થાય ને એ તમે બધા મને કહેજો ભાઈ કોમેન્ટમાં. હું કહે ને સેલ તો તમને કહી દઈ હતી. તો હે ને ભાઈ બન્યા રહેજો ને. મારા બાન સંજયબેન બધા ત્રીજું બંધન પકડે છે ભાઈ. ત્રીજું તો નહીં પણ આમ તો ચોથું બંધન કહેવાય. તો એ પકડે છે તો આપણે ના પણ જાઉં. એ પછી પાછું નાદિકાનું બંધન છે. નાદિકાના 2 બંધન છે તો આપણે ના પણ જાશું. તો ભાઈ બિનારો એ ફિલહાલ ના ઝાડ આવી જશે ભાઈ. ઝાડમાં તો કાંઈ આવતું છે નહીં એવું બધું છે ભાઈ. અને દરિયો પણ થેર થઈ ગયો. અમે પાછા 4-5 દિવસથી ઘરે છીએ. તો જોઈ ભાઈ હવે. તો મિત્રો આપણે એને ફાઇનલી બંધન પૂગી જશે. અને સંજયભાઈ અને મારા બા ને બંધન પકડે જ છે. કાબા ઓહો હો જોવો તો ભાઈ હોંડિયા ધોળે. આ બધા છે ને વીણવાના જુઓ અહીંયા પણ છે ને. ઓહો કેટલા બંધના હોંડિયા છે ભાઈ. અહીંયા પણ ધોળે આખા બધામાં હોંડિયા થઈ ગયા ને. હવે વીણવા પડશે. હવે વીણીશું હોંડિયા પછી ઘરે જશું. સંજયભાઈ કહેલી કરી ભાઈ એવું લાગ્યું છે હવે. આખા બધામાં મિત્રો હોંડિયા થઈ ગયા બધું. અને અહીંયા તો ભાઈ આવ્યું છે કંઈક ઘણું શાક મોટરા ગુમલ્યું એવું બધું આવ્યું છે. ચાલે લે ઓલા દાળમાં લે આપણને ગુમલા કાઢવાના તો ભૂલાઈ ગયા. ઓ માય ગોડ પણ કહેતા નહીં મિત્રો. હા બોલતા નહીં. તો ભાઈ જો અહીંયા પણ હોંડિયા આવે છે. તો અહીં જરા દેશી
આ દેશી હોંડિયા આવ્યા બોલા અહીંયા બધા દેશી આવ્યા હોય જોવા ધોળા હોંડિયા સફેદ હોંડિયા આ ભાઈ ખાવાની બહુ મજા આવે એક નંબર લાગે ભાઈ જવું આવ્યા ને દેશી હોંડિયા અહીં તો ભાઈ દેશી હોંડિયા હું તમને બતાવી બિનારો ભાઈ નારિકાના બંધને રહીએ આપણે ફાઇનલી કન્ટિન્યુ અહીંયા એ બંધન પકડાનું નથી એટલે હું તમને હોંડિયા નહીં કહી શકું ભાઈ પછી પકડાઈ જવા દઈ પહા આવી હતી બાપા તમને બધા હોંડિયા બતાડી દેવું તો મિત્રો આપણે નારિકાના બંધને પૂકી જશે આ છે પહેલું બંધન એનું ગોલજીલાનું તો આ ગોલજીલામાં પણ છે ને મારા વાળા લેમટા આવી ગયેલા છે હા પણ કોઈ તાણી મૂકીને પકડતું નથી ત્યાં નારિકા એક બે વાર મૂકી ભાઈ તો એને છે ને થોડાક લેમટા આવ્યા અને આ છે ગોલજીલાનું બંધન અને આમાં તો લેમડાના બસ આમ થોડે છે હોંડિયા તો આમાં રહેવા નહીં દીધા જો ભાઈ બંધણની વાહે પણ લેમટા થોડતા અને આ છે આ બંધણની વેણ તો આપણે ટપી દઈએ પીપા તમને બતાવીએ અને નાલિકાની છે ને અહીંયા બંધણ પકડે સમજો ભાઈ એટલે આ કંઈક ખાય એવું લાગે ભાઈ આવું દેખી આયન ભાઈ છે ને નવું બંધણી છે પાછું હા તો બન્યા રહો તો મિત્રો અહીંયા તો મને એમ લાગતું કે નાજી કાકા કાલ કાકી હોંડિયા પકડે એમ તો અહીંયા તો કંઈક બીજું છે ભાઈ એક નાંદિકા છે ને એક સામજી ભાઈ છે ભાઈ જુઓ હે ને ભાઈ બંધન થઈ ગયા સથ્થું સહેલું બંધન છે ભાઈ એટલે કે અમારા નહીં અમારા કાકાના ને દાદાના ને અમારા ને બધાથી અને આમ તો અહીંયા છે શામજી ભાઈ હોંડિયા પકડે છે ભાઈ હોંડિયા આમાં આમ નવા બંધન છે ને મિત્રો પહેલી વાર આવ્યો હાવ અને આ તો એટલા હોંડિયા છે એટલા કેટલા કિલા હોંડિયા છે એ મારે નાંદિકાને પૂછવું પડશે કેટલા કિલા ખબર 5 થી 100 કિલો હેડો હારાની ભાઈ બે બંધનમાં એટલા હોંડિયા અને એટલા હોંડિયા પકડવામાં અમાર બરડા ફાટી જાય એવા પકડાનું પાણી વી ગયો અમાર મિત્રો એવું છે ઓહો એ તો ભાઈ પકડ હવે આમાં પથ્થરો પડ્યા વીણીમાં કેવા અમારે એમ તો એટલે મેં કંઈક વીણે તો ડૂકી જવું હો ભાઈ આપણે ઘડીક પકડાવા લાગી અને એ પહેલાં તમને ને મિત્રો હોંડિયા બતાડી દઉં ઓ ભાઈ આવા બધા હોંડિયા છે પડ આવા તો અમારે નહીં આવતા ભાઈ વાહ વાહ સુપર નેક્સ્ટ લેવલ મિત્રો આપણે છે ને આ બંને પહેલી વાર આવ્યા છીએ હાવ મુલાકાત લેવા ભાઈ આજથી લેવા છીએ એક વાર આવવાનું જ નહીં હા હો આ બધા હું પહેલી વાર આવ્યો જો અમારી મુલાકાત લ્યો આમ જુઓ અમારા દાણા થોડી આવે એટલે તમારે ન આવે પછી અમારે 5 થી 6 કિલો આવ્યા બે દાણાથી તમારે 3 દાણાથી કેટલા છે એ કઈ જો અમારે 3 દાણાથી આમ જુઓ આ કસેલ્યું છે કે એક બે પેલા હોંડિયા પકડવામાં કસેલ્યું કરી દેતી હું પેલા કસેલ્યું પકડી લઉં અમારે લગભગ છે કે 4 કિલો તો ત્રણે બધાનાથી થઈ જાય છે એવું છે આ કસેલ્યું ખતરનાક છે ભાઈ બહુ રાઈ તમે આમ જુઓ પેલા કહ્યું પકડ્યો બોલો હોંડિયા પણ એમ છે મોટા મોટા જુઓ ગાઈસ તમે હોંડિયા કન્ટિન્યુ જુઓ ના હોંડિયા કરતા કસેલ્યું છે ને એ પેલા મારે વીણાવી પડે ને હોંડિયા પકડા થાવ કે એવા આ કરડી રહી છે જુઓ શું આવ્યું તમારે બધું બંધન મતલબ આવી રીતે પકડવાના કે અરે આ પાણી વી દે પછી ભાઈ વીણવાનું આમ મારા વાલા આમ જોઈ આવો એટલે લગન છે એમ જાવ જાવ સબસ્ક્રાઇબર ને દેખાડો સાચી વાત ભાઈ આમાં તો બધા નીકળા હોંડિયા પીડા છે અહીંયા પીડા જુઓ કેટલા વાહ હવે છે ને આવું બધું છે કેટલા સુધી છે આપણે જોઈ અહીંયા પણ એક હોંડિયું છે ભાઈ અહીંયા ગુમલો હોંડિયા ને એવું બધું છે અને બસ પૂરું ભાઈ હવે કાંઈ છે નહીં લાગતું અને બંધન જો ભાઈ ઓલા પડેલી ઠેઠ અહીંયા સુધી ઠેઠ અહીંયા સુધી એવું બધું છે આ સહેલું છે ને મિત્રો છઠ્ઠું બંધન આવી ગયું છે ભાઈ તો પકડી પા તમને બતાવી પકડીને પછી તો મિત્રો હવે હે કે ભાઈ બધા ભાગ્યા છે તો હવે આપણે ફાઇનલી આપણે બધા જઈને તમને હોંડિયા ભાવ બતાડી દઉં અને બીજી વાત એ કે નાદિકા કેટલા કિલો હોંડિયા છે 5 થી 6 કિલો ભાઈ તો અમારા અને સેદલબેન ને બધાને થઈને ઓલા બધા બંધણેથી 5-6 કિલો હોંડિયા થઈ જાય તો આ બે બંધણના 5-6 કિલો એટલે કે 12 કિલો થાય ને
એવરેજ છે બે બંદરને હમ 3.5 કિલો કરો એટલે 3 6 7 કિલો ખોંડિયા થઈ જવા દઈ હમ કહેલું બધું જોખતી કે હમ તો 7 થાય એટલે આપણે કહેલું કાઢ નાખવાનું હોય હમ. એટલે 5 તો થાય તેમ જો તમે ઓછું ન થતું જોઈએ એટલે વટાણાનો ડોલ ને દાળ તૂટી જાય. હમ એટલે વજન છે હા. તાઈ કન્ટિન્યુ અમે અમારા ઘરે હમ વિજયભાઈના જાળે હા હાલો જાય ભાઈ તો મિત્રો છે ને ભાઈ હવે આપણે દાતાને પાડીને બંધણે કારણ કે મારબાન બધા છે ને પકડીને આવે છે એમ જોઈએ ગો મરપા પણ જાય છે બહુ ખોલીને અને આપણે છે ને આ નાંદીકાન શામજીભાઈ થોડી જગ્યા કેટલા છે ભાઈ કા નાંદીકાન શામજીભાઈ મોજ આવી ગઈ ફોનચાભાઈ તો આમ આવી જશે હમ તરીકો એવો લાગ્યો મને તો બોલવાનું ફેરી નહીં તારે બોલાતા નહીં નકર ડોલ ઢોલ લખે ફગીનું યોદાય આ વજન કેટલો ઢોળવો પડે હાલ હવે બહાર નીકળી દે વાલો આગળ હું તમીનું કાકો દીકરો થઈને લઈ લઈ જો તોય અમારે લેવા આવે હમ માથે ન પડે ગાઈસ અમને હું એકલો ઘરે પુગાડી ડોલ તો મારા ફીડ નીકળી જાય એ વાત તો કેટલો વજન એમ એવું બધું છે મિત્રો જોઈએ દેશી ઉપાડ કરીએ ઘરે જઈને બતાવીશું વિજયભાઈ એના ખોલીએ મારા તો તાળું મારી દે આગળ હમ બતાવવા નહીં દે કેમ કે મારા ઘરે કે આવે નહીં હા હો ઈ એના ઘરમાં ઉસો નું આવે એના વીડિયામાં ઉસો નું આવે તો મારા ઘરે ચાલે હજી અત્યારે ગાઈસ મારું મેં હોનાની વાત કરી કે લાખ રૂપિયાની વાત કરી બોલો સાચી વાત હવે પાકું પાકું હોનાની વાત થઈ તો ગઈ પછી આ રેકડી માંગુ નાખે ઉસે આટ બર્થડે આઈ કા બર્થડે હે કોનો બર્થડે ચાલો ગાઈસ આઈ કન્ટિન્યુ કરે તો મિત્રો જો અહીંયા હોંડિયા ભાઈ જો મારું હારા કરે છે પેલા બંદરના એક બીજા બંદરના ખાડાના તે બેસે છે ની રિંકુ લઈને કરે એવું છે તે અને મારબાની બધા આવે છે ભાઈ કહેલું હોય છે હમ ફોનડિયા ગીરી જાય હા હાલો ભાઈ તો છે ને મારબા પણ હોંડિયા લઈને વીએ છે પાટડીના એટલા કંઈક આવ્યા છે ઠેલી ગયો બામાં આમાં ઠેલાવાનું છે ભેગા નહીં અલગ રાખવાની અલગ રાખો ભાઈ આ કાઢીનું છે કે તો ભેગા ઠેલી દેવાનું છે હા જો એટલે હોંડિયા આવ્યા હમ હવે આ ના જા કે અમે તો હોંડિયા કોરામાં હતા આમાં હા ઝીંગો આને મેચ તો હોય ને ભૂલાઈ ગયું ઉછરે રે મોટો થાય આલે સંદુ આને મેચી બેઠા આવું નાનું નાનું હોય ને એ બસ એવું મેકી દેવાનું હમ ત્યાં મૂકતા હો દો ભાઈ સંજયભાઈ તો મિત્રો આપણે છે ને ભાઈ અહીંયા આવ્યા તમે તો અહીંયા ખાડાનું બધું રિપેર થાય છે આ જો એટલે હોંડિયા છે અહીં પણ મોટા મોટા આવ્યા છે કિલો કેટલા છે કિલો 1.5 કિલો આમાં કહેલ્યું જોવા હા એમ કેટલું ઓહો એ તો આમાં જોવા જો હમ એકલી કહેલ્યું છે હોંડિયા ઓછા છે એવું બધું છે વાહ વાહ આવું બધું છે મિત્રો જોઈએ હાલો મિત્રો તો ભાઈ બધા પકડાઈ જશે બંદરમાંથી હું તો સૌથી 15 કિલો હોંડિયા આવ્યા છે આ હતી ભાઈ બધા બંદરની ઇન્ફોર્મેશન બધા બંદરને ગયા બધા બંદરને તમને હોંડિયા પણ દેખાડ્યા તો થોડોક મોટો વિડીયો થઈ ગયેલો છે તો મળશું નવા વિડીયો સાથે એટલે અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય